થી એક પણ કેસ આવ્યો નથી. લાગે છે કે આ દેશ ઘણો સુધરી ગયો છે અને આ દેશના સમાજ પણ ઘણા સુધરી ગયા છે. જજ સાહેબ, અરે કેમ તું બૂમા બૂમ પાડે છે? એક આ દેશમાં એક તું જ એવો માણસ છે કે હજી સુધર્યો નથી. એક કેસ આવ્યો છે. શેનો કેસ? જજ સાહેબ, છૂટાછેડાનો કેસ છે. ક્યાં ગામનો કેસ? અરે શું ક્યાં ગામનો? આપણા જ ગામનો કેસ છે. અરે કરી આખો દેશ સુધરી ગયો, એક આ જ ગામ એવું છે કે હજી સુધર્યું નહીં અને હવે ઉભો ઉભો જોવે છે શું? ફટાફટ બોલાવ. કોને? અરે જેનો કેસ છે એને તું ફટાફટ બોલાવ એટલે કેસની કાર્યવાહી આપણે ચાલુ કરીએ. અરે કોનો કેસ? અરે મારા બાપ, છૂટાછેડાનો જે કેસ આવ્યો છે ને એને તું બોલાવ એટલે ફટાફટ આપણા કેસની કાર્યવાહી ચાલુ કરીએ. હા તો એમ કયો ને, અને ધીમે ધીમે બોલો ને, રાડ્યું હું પાડો છો? હું કાઈ બેરો નથી. હા મને ખબર છે, પણ હવે તમે બોલાવો ને તો સારું કહેવાય. કેસની ફટાફટ કાર્યવાહી ચાલુ થાય. કેસ નંબર 0001 છૂટાછેડાને લઈને હાજર કરવામાં આવે. માણસો છે હંધા કોર્ટમાં હાજર થઈ ગયા. કોર્ટની કાર્યવાહી હવે તમે આગળ ચાલુ કરો. તો જેને પેલા સગપણ કરાવ્યું છે એને પેલા કોર્ટમાં તમે હાજર કરો અને આ બે દંપતીના જેને સગપણ કરાવ્યું હોય એ વ્યક્તિને કોર્ટમાં હાજર કરવામાં આવે. જય માતાજી જજ સાહેબ. ભાવો, જય માતાજી. આવો પધારો. તમારો વકીલ ક્યાં છે? સાહેબ મારો વકીલ બહાર બીડી પીવા ગયો છે. તો તમે હું આવી ગયા છો? પેલા તમારા વકીલને તો બોલાવો. ભાઈના વકીલ હોય ત્યાંથી કોર્ટમાં હાજર થાય. રાણાની રીતે જ હોય, તમને મજા આવે ત્યારે વયા આવજો. હું વકીલ સાહેબ, હું ભાવાને કાંઈક પૂછવા માંગુ છું. હવે તો રાહ કોની જોવો છો? ફટાફટ પૂછી લ્યો. તો ભાવા, તું આ ગીતા ઉપર હાથ મૂકીને કે જે હું કહીશ તે હાસું જ કહીશ અને ખોટું કાંઈ જ બોલીશ નહીં. વકીલ સાહેબ, હું કોઈ દી હાસું બોલ્યો જ નથી. કાંઈ ગીતા ઉપર હાથ મૂકી અને એટલું કે હું જે કહીશ તે હાસું કહીશ, ખોટું કાંઈ કહીશ નહીં. કારણ કે આ જિંદગીનો મારો પહેલો કેસ છે. હું વકીલની સાક્ષીમાં અને જજ સાહેબની સાક્ષીમાં અને આ જનતાની સાક્ષીમાં આ ગીતા ઉપર હાથ મૂકી અને કસમ ખાવ છું કે જે બોલીશ તે હાસું બોલીશ. સારું ભાવા, હવે તું મને એક વાત કે તમે સગાઈ કરી ત્યારે તમે શું શરત રાખેલી હતી? વકીલ સાહેબ, સાચું જ કહેવું પડશે? હા, તારે બધી વાત સાચી જ કેવી પડશે, નહીતર તને ફાંસીએ ચડાવવામાં આવશે. નાના સાહેબ, કહું છું હાસું જ કહું છું. તો અમે દીકરીનું સગપણ કર્યું ત્યારે અમે નક્કી કરેલું છે કે દીકરીના દહેજના ખાલી 2 લાખ રૂપિયા લેવામાં આવશે અને 10 ગ્રામ સોનું અને 500 ગ્રામ ચાંદી લેવામાં આવશે. આ વસ્તુ અમે નક્કી કરેલી છે જજ સાહેબ. સારું ભાવેશભાઈ, હવે તમે બેસો. હવે હું દીકરાના બાપને 2 શબ્દ પૂછવા માંગીશ. પૂછી લ્યો. તો તમે હવે જણાવશો સગાઈ કરી ત્યારે તમે કઈ વાત રાખી અને સગાઈનું નક્કી કરેલું હતું? તો વકીલ સાહેબ, અમે દીકરીનું સગપણ કર્યું ત્યારે અમે એક વાત નક્કી કરેલી હતી કે દીકરીની સગાઈમાં રૂપિયા 2 લાખ લેવામાં આવશે અને 10 ગ્રામ સોનું લેવામાં આવશે અને 500 ગ્રામ ચાંદી લેવામાં આવશે. આ ઉપર એક પણ વસ્તુ કે એક પણ ઘરેણું લેવામાં આવશે નહીં. અમારા સમાજને સાથે રાખી અને આ વાત અને આ સંબંધ અમે નક્કી કરેલો હતો જજ સાહેબ. તો શાના માટે તમારો દીકરો અને તમારા દીકરાની વહુ બે છૂટાછેડા કરવાની વાત કરે છે? વકીલ સાહેબ, અમે વસ્તુ ઓછી પણ નથી દીધી અને વસ્તુ અમે વધારે પણ નથી દીધી. શું કરીએ જજ સાહેબ, અમે નાના માણસ છીએ અને દીકરીનો બાપ જાજા રૂપિયા માંગે છે. અરે એ તો પણ તમારા સમાજના વિરુદ્ધ છે. અમારા સમાજને વિરુદ્ધ જઈ અને અમે દીકરીવાળાના બાપને જાજા રૂપિયા કેવી રીતના આપી હતી? શું કરીએ જજ સાહેબ, દીકરીના બાપ જાજા રૂપિયા માંગે છે. હા જજ સાહેબ, એટલા માટે જ મારો દીકરો અને મારા દીકરાની વહુ બે છૂટાછેડા કરવાનું કહે છે. તમે જ કહો જજ સાહેબ, આમાં અમારો શું વાંક છે? સારું, તમે બેસ જજ સાહેબ. હવે હું દીકરીના બાપને 2 શબ્દ પૂછવા માંગીશ. પૂછી લ્યો. જય માતાજી જજ સાહેબ, હું મોઘો. જય માતાજી. આવો પધારો. આવો, તમારું તો ખાસ કામ છે અમારે અને આજે માંડ કરીને તમે અમારી ઝપટે ચડ્યા છો. આજે તમને થોડા પાછા જવા દેવાના છે, કારણ કે તમારા લીધે આવા દંપતીના છૂટાછેડા થાય છે અને તમારા જ લીધે ઘણા લોકોના જીવ પણ જાય છે. એટલા માટે તમારા સમાજને પણ તમારા લીધે નીચું જોવું પડે છે. તો બોલો કે તમારી દીકરીનું સગપણ કર્યું ત્યારે તમે શું શરત રાખેલી હતી? જજ સાહેબ, મારી દીકરીની સગાઈ કરી ત્યારે અમે 2 લાખ રૂપિયા અને 500 ગ્રામ ચાંદી અને 10 ગ્રામ સોનું લેવાનું નક્કી કર્યું હતું અમારા સમાજને સાથે રાખીને. તો આજે કેમ તમે વધારે રૂપિયા માંગો છો? વધારે રૂપિયા માંગો છો એ વાત તમારા સમાજના વિરુદ્ધ નથી? હા જજ સાહેબ, આ વાત સમાજના વિરુદ્ધ છે, મને ખબર છે, પણ શું કરી શકીએ? આજકાલ મોંઘવારી કેટલી વધતી જાય છે. 2 લાખ રૂપિયાની વસ્તુ આવે શું અને આપણી દીકરીને દેવું શું? હા, એ પણ તમારી વાત બરાબર છે, પણ તમે જે નક્કી કરેલું છે એનાથી વધારે તમે રૂપિયા લેશો તો તમારા સમાજના વિરુદ્ધ તો થશે જ ને.
તમે પાછા તમારા વ્યવહાર આગળ વધારે રૂપિયા માંગો છો તો એ વાત તો ખોટી જ કહેવાય ને. તો આગળ તમારા વિરુદ્ધ જજ સાહેબ જે નિર્ણય લેશે એ નિર્ણયનું તમે પાલન કરશો. તો તમારા સમાજમાં જે નિર્ણય લેવાયો છે એનું પાલન તમે કેમ નથી કરતા? તો જજ સાહેબ આવા જ માણસોના કારણે સમાજના વડીલોને બીજા નિર્ણય લેવા પડે છે. એટલા માટે તમે આમને જાજામાં જાજી સજા કરો એવી મારી અપીલ છે. માટે આવા બીજા કેસો ન આવે અને સમાજના નિર્ણયનું પાલન થાય. તો અત્યારે બધાયની વાત સાંભળી અને અમે એ નિર્ણય ઉપર પહોંચ્યા છીએ. સમાજના વિરુદ્ધ ચાલવા અને સમાજને હેરાન કરવા બદલ તમને 30 વર્ષની સજા કરવામાં આવે છે. હવે કોઈ સમાજના વિરુદ્ધ ચાલશે અને સમાજના નિયમનું પાલન નહીં કરે એને આજીવન જેલની સજા કરવામાં આવશે.